નર્મદા કિનારે આવેલા પવિત્ર તપોભૂમિ નારેશ્વર ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। શ્રી રંગ અવધૂત મહારાજની કર્મભૂમિ એવા દીવાબેટ આશ્રમ પર સુંદરકાંડ પાઠનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। શ્રી રંગ અવધૂત મહારાજની પવિત્ર તપોભૂમિ નારેશ્વર ખાતે આવેલા દીવાબેટ આશ્રમમાં ભક્તોનો એક અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના પાવન અવસરે અહીં એક ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। માં નર્મદાના પાવન સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પાઠનું રસપાન શ્રી સ્વયંભૂ સુંદરકાંડ પરિવારના પ્રણેતા અને શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરના મન રોહિતગીરી ગોસ્વામીએ કરાવ્યું હતું। ગોસ્વામીજીના સુમધુર કંઠે ગવાયેલા સુંદરકાંડ પાઠથી સમગ્ર નારેશ્વર પંથક અને નર્મદા કિનારો હનુમાનજીની ભક્તિમાં રંગે રંગાઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે મહાન શ્રી રોહિતગીરી ગોસ્વામી છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી નિરંતર સુંદરકાંડ પાઠનું ભક્તોને રસપાન કરાવી રહ્યા છે। દર્શક મિત્રો, પુરુષોત્તમ માસમાં ભગવાનની આરાધનાનું એક વિશેષ મહત્વ હોય છે, ત્યારે આ પાવન અવસરે આયોજિત પાઠમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી અને ધન્યતા પણ અનુભવી હતી। સુંદરકાંડના સૂર અને નર્મદા મૈયાની વહેતી કલકલ ધારા વચ્ચે ભક્તો ભક્તિના સાગરમાં ડૂબ્યા હતા, જેના કારણે સમગ્ર આશ્રમ પરિસરમાં ભારે ઉત્સાહ અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું।